હાલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હોય. આપણો વ્લોગ જોતા બધાય મજામાં જ હોય. તો આપણા વ્લોગની શરૂઆત થાય છે. અત્યારે વાગ્યા છે 5 અને 5 વાગ્યા પછી હું જાઉં છું ઘણા દિવસો પછી કાર્તિકભાઈને મળવા. કાર્તિકભાઈને મળવા બોલાતો દાઢી બીએડ સેટ કરાવવાની છે કેટલા બધા દિવસ પછી. તો ચાલો આપણે ડાયરેક્ટ કાર્તિકભાઈને મળીએ અને આપણો વ્લોગમાં બના રહેજો, મજા આવશે. આગલા વ્લોગમાં તમે એટલો બધો સપોર્ટ ન કર્યો પણ કોઈ વાંધો નહીં, મજા આવી ને તમને બધાને જોયું ને તમે. લવ યુ. મારું ગિમ્બલ પણ ગિમ્બલ યુઝ કરતા આવડતું નથી, જો ડિકટેકનું છે. આ હમણાં થોડાક દિવસ પછી મારી પાસે આવ્યું. મારી પાસે ઘણા ટાઈમથી છે પણ આજે મને મળ્યું તો મેં યુઝ કરું પણ ખબર જ નથી પડતી આમાં શું કરવું શું ન પડવું. તમને કોઈને ખબર પડતી હોય તો કહેજો જરાક. આમાં હું વ્લોગ આપણે આમ બનાવીને તો સારા લાગીએ, આમ પકડીને આમ જતા હોય ને ટા તો કોઈને આવડતું હોય તો જરાક કહેજો હો. અમે ચા પીવા આવ્યા હતા પણ અહીંયા મજા આવે એમ નથી અત્યારે, એટલે અમે જઈ મોતીબાગ. મારો તો રાક્ષસ જેવો લાગી આવ્યો તો, વ્હાઈટ કપડા કરે એમ કહેતો મસ્ત લાગ્યો, બ્યુટીફુલ. ખાટકી લાગે છે તું. આમ જો પહેલા એમાં લાગવામાં ગરીબને અમીર નો આવે ભાઈ. ભાઈ હાલે પકડ. ચાલુ જ છે ને હું સેટ કરાવ્યા એટલે હું શોર્ટ વાળમાં બહુ નાનો પછી નાનો બાબલો લાગુ એ સારું ન લાગે ને. હા જ એસી ચાલુ હે માં, આપણે એસી ચાલુ નહોતું. આને કીધું તો મેં કોઈ કે નાગેશભાઈ રેડ શર્ટ પહેર્યો છે. ચાવી હાલે ને હારિયા કાનભાઈ માફિયા, કાનો ચાવડા 8005 માફિયા એક્ટિવા છોડાવી છે કાનભાઈ ને નવી કાઈ રે. પણ અત્યારે હાલ તો આપણે માનો આપણે ઓલું ફીચર કહેવાય ને, ફીચર કે ને ભવિષ્ય આના ફીચર્સ છે. ફીચર્સ હા, આમાં પીડી લાઈટ કાઈ છે પછી લીવર જેતો શો ઉપર હાલે. બોલીબાઈટ પૂછો મેન મુદ્દેગાર સોરી એટલે પેલા અહીંયા લીધી હતી એમ કે ને તું. હા સોરી લીધી હતી. 5568 દુબારી જાઓ. આ 5568 અને ટૂંક સમયમાં અમારા ટૂંક સમયમાં માનવભાઈ અમદાવાદ નોકરી કરવા. કાંઈ નથી, હું કાંઈ કરવાનો નહીં. ના મારે નથી બતાવવા, પછી પાછા બતાવી લેજો, કાંઈ વાંધો નહીં. અત્યારે ચાલુ રાખો. ના વ્યવહારિક છોકરો તારો ભાઈ લાગે. ચેક કરે મારા ભાઈ જો મારા જેવો હા ડોક્ટર લાગે. જો ડોક્ટર માનવભાઈ જો એની ધૂનમાં જાય છે. જો બુલેટ રાજા આમ જો એની ધૂન જો તમે. માનવભાઈ હો એક જ નામ. માનવભાઈ એમની મજા છે કે બુલેટ કટ વાળ કપાવ્યા. બુલેટ કટ કે બુલેટ કટ પૂરો હાઈમાં ભાઈ. આમ જો ખાલી સીન જો માનવભાઈ નો શરમાઈ ગયા. દુકાન આવી ગઈ છે જો દેખાય છે તમે, જીએસ સ્પેશિયલ ફેક્ટરી. અને આ જો નવી ગાડી લીધી છે એ આ ભોલીભાઈ અમારી હારે છે. આજે ભોલીભાઈ એના બિઝનેસમાં ટાઈમ કાઢીને અમારી સાથે આવ્યા છે, તો ભોલીભાઈનો ખૂબ ખૂબ આભાર. અને કાનાભાઈની ગાડી જો હલાવે છે લકીભાઈ. બકાલું લેવું હોય તો તમે આવજો. રેડી. અમે ઓલા મોતીબાગના ટી પોસ્ટ આવ્યા. ઝાંઝરાના ટી પોસ્ટ ગરમી થતી હતી એટલે નાગેશભાઈ જો ભાઈ લાવો પાણી લકી જો તમારો ભાઈ જો બોલી દાદા. હું કાનજીભાઈ ચા બા પીતા નથી. આ ઓલું જ પી ભાઈ. શું ઓલું આપણે હાય પીતા નથી. ઓલું એટલે હું દૂધની વાત કરે. દૂધ કોલ્ડ ડ્રિંક. મારું મોટું છે ને ઘરથી જઈ કાંઈ પીતો ન હોય. મોટામાં ફેર પડે. પીતા હોય ને નો વગર પીતા એને મોઢામાં ફેર હોય જાજો. પીતા હોય એનું મોટું કેવું હોય જરાક કહેજો. અમારા ગાલ ખાઈ પીને બહાર નીકળે. તારા ગાડી કેમ ભાઈ? હા જો
અમારા તો કીધા. અમે આવ્યા છીએ મૂવી જોવા, હું, નાગેશભાઈ, પછી કાનજીભાઈ અને સુનિલ. કેમ કે ઓલા લોકોને આવું નહોતું મૂવી જોવા, અને અમારે જોવી હતી મૂવી, છાવા જવું હતું. એટલે અમે આવી ગયા, એ લોકો નથી આવ્યા. પછી ન આવ્યો હોય તો આ વખતે મેં ફોર્સે ન કર્યો. મેં કહું આવું હોય તો આવો, બાકી જય માતાજી. લાઇટ કેમેરા એક્શન જો બતાવું, ઉભારી એક કેમેરો કરી. એ આ છે છાવા, છાવાભાઈ હો ભાઈ, વિકી કૌશલ. વિકી કૌશલનું કામકાજ જોરદાર છે થોડુંક, પણ જેટલા વખાણ કરે એવું કામકાજ નથી. The next day. ભાઈ લોકો ભાઈનો તો આપણો આગલો દિવસ ચાલુ થઈ ગયો છે, અને હવે જાઉં છું, ઉઠી ગયો છું. અત્યારે વાગ્યા છે 12 વાગ્યા છે. 12 વાગે રેડી બેડી થઈ અને હું જાઉં છું હવે દુકાને. તો આપણે ડાયરેક્ટ દુકાને મળીએ. આપણો તમને ખબર છે યાર, વ્લોગ હું બનાવતો ઓછા બનાવું હમણાં, એના માટે. તોય તમને મજા આવે છે ને કે નથી આવતી મને કહેજો. ઓકે, ચાલો દુકાને મળીએ. તમને કહેતા ભૂલી ગયો કે હું આવ્યો હતો, પણ હવે યાર હું દુકાને આવી ગયો ને એ વ્લોગ બનાવતા ભૂલી ગયો. હવે અત્યારે જાઉં છું જમવા. અત્યારે વાગ્યા છે 3. તમારા પાસે માસ્ક પહેરીને આતંકવાદી બની ગયો છે, અને આતંકવાદી બનીને હવે આપણે જવાનું છે આપણી જમકુડીને લઈને ઘરે જમી અને આપણે પાછું જવાનું છે બહાર. જવાનું છે કે નહીં એ ખબર નથી. એ મોબાઈલ પડી જાય, બોલો, બચી ગયો, પડ્યો નથી. પણ ચાલો તો હવે ડાયરેક્ટ ઘરે મળીએ. ઓકે, બના રહેજો આપણા લોગમાં. તો હેલો ભાઈ, કેમ છો? બપોરે હું જમવા ગયો, જમીને આવી ગયો પાછો દુકાને. અને હું આજે તમને શું કહું ખબર કે હું જ્યારે છે ને આમ કોઈ મને પૈસા આપે ને, પૈસા આપતા હોય ને, એટલે પછી એમાં હું આમ રોજ ન જોઉં નંબર, પણ ક્યારેક મને નંબર જોવાની આમ મજા આવે તો હું નંબર જોતો હોય. પછી મને આમ ફૂલ આમ અંદરથી ફિલિંગ આવે કે આ એટલા પૈસા છે, એટલા પૈસા એમાંથી 786 નીકળશે તો એ 100% નીકળે જ એમ. જો 786 પેલા 0 છે, પણ એક હારે 786 છે. જો એક હારે 786 કેમ હે? એક નંબર વસ્તુ હે મારા માટે. હું લકી નંબર માનું આને. એટલે મારી પાસે ઘણી બધી નોટો છે આની 786 વાળી, ઘરે બી ઘણી બધી પડી છે. પછી આ જો આવી રીતના પેલા હે ને 432 હતા, 432 નહીં 52. પછી મેં આમ જોયું, મેં કહું આમાં 786 કે હશે, 786 કે હશે. તો મેં છેલ્લા જોયું ને તો છેલ્લો 786 વાળી નોટ નીકળી. એટલે આ મને હે ને પૈસા મને એવું ક્યારેક કહેતા હોય કે બેટા તું ઉપાધિ ઘરમાં, હું તારી હારે છું ને તારી ભેગો જ રહી. એટલે મને આમ મોજ આવે. તમને ખબર છે ને પૈસા સિવાય દુનિયામાં કાંઈ થતું નથી. એટલે પૈસા બી મારી પાસે આવે ખરા એમ. તમારે એવું થાય છે ક્યારેક તમે વિચાર્યું હોય થઈ જાય એમ. જોકે મારે એક વખત નહીં, મારે ઘણી વખત થયું હોય. ઘણી વખત એટલે ઘણી વખત, માની લો ને કે 7-8 વખત થયું હોય એવું. તમારે થયું હોય તો કહેજો મને. બનાવવાના વિડીયો, અને હર વખતની જેમ માનજીભાઈ આપણને સ્કીમ આપી છે. આ બીજી ત્રીજી વખત આપી છે માનજીભાઈ સ્કીમ. अभी से मार दिया जाए या छोड़ दिया जाए, बोल मानजी भाई तेरे साथ क्या सलूक किया जाए. મારો ભાઈ હમણાં કાંઈક બીજી છે કે માસી એટલું બધું કામ તો એને દેતા નથી. પછી બીજી ક્યાં હે તો એટલો બધો લડકી કા ચક્કર लगता है मेरे को. અમારે જવું હોય શિવરાત્રીના મેળામાં જવું હોય તો નાગેશભાઈની, પછી જાડાભાઈની ને બધાની રાહ જોઈ રહ્યો છું. તમને તો ખબર છે તમારો ભાઈ બધાની પહેલાં તૈયાર થઈ જાય, એટલે રાહ જોઉં છું. હવે એ આવે તો થાય, હવે એ આવતા તો નથી. આવો જલ્દી આવે નાગેશભાઈ ને બધા તો સારું હોય. હું તો રાહ જોઈને થાકી ગયો ભાઈ. ભાઈ તમને મળ્યો તારે જમી પર તો મળી ગયો છે આજે દર્શન સફારી. તારે જમી પર આપણો ભાઈ છે આ કાનો, છોટા કાના, મોટા કાના ના ભાઈ નાના કાના. હા કઈ રોજ જોઈ ને. જય ગિરનારી.
જાડા બાપુ જય ગિરનારી તો બોલો યાર. હા એમ. જિગ્નેશ કવિ રહ્યા હા ઓહો ફૂલ મહેશગીરી બાપુની જય. લાયન હો ભાઈ, જુનાગઢનો લાયન છે. અને આ ચાલુ થઈ ગયું છે આપણો શિવરાત્રીનો મેળો. વાહ ભાઈ વાહ, હર હર મહાદેવ. હવે ચાલુ થઈ ગયો છે મેળો. મેળો કેટલા વાગ્યા છે? કેટલા વાગ્યા છે? 12 થઈ ગયા ને તમને લોકોનો મેળો બતાડવો પડે તો તમે જોઉં. તમે ખાલી મેળાની ગાયનું વાટે ગાયનું વાટે તો શું કરી લેવાનું? ગિરનારી પબ્લિક જો તમે ખાલી ના ના ખાઈ નહીં. કેવી વાત મોનાલિસા આવી છે. તમે મોનાલિસા કુવામાં આવતો ને ફૂંકાઈ ગયેલો. મોનાલિસા આમાં હવા નથી વાઈ લાવી. મોનાલિસા આવી છે. આમાં વાઈ લાવીને હવા નથી. મોનાલિસાને જોવાની છે આપણે. મોનાલિસાને જોવી છે અને મોનાલિસા એને સેલ્ફી પાડવાની છે. મોનાલિસાને ગોતવાની છે. મોનાલિસા ક્યાંય ગઈ? હા હા મજા. હર હર મહાદેવ. લાગી ગયો ખાલી. વાહ ભાઈ વાહ. હું એટલે જ કહું છું ભાઈ, ખાલી ગાડી મૂકી દઈ અહીંયા. તો અમે જો મેળામાં આવે હું ને અમારા માનુભાઈ સુનિલભાઈ, અમારા ભાઈ મોજ એક નંબર. જો ઓકે ચાલો તો હું ફૂલ અને આપણે મોજ જ કરવાની છે. જો આ અમારા રાજભાઈ છે, રાજભાઈ મકવાણા. ફૂલ મોજ છે દાદાભાઈ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી બોલ. ખાડો ચાલુ થઈ જાય છે. આ બાજુ બધા નાગા બાવા જોવા મળે. અડધા નાગા હોય, અડધા પહેરેલા હોય અને આ બાજુ થોડાક બાવા મળે. શું કે માનુભાઈ? ના પાન નહીં. આજો એમ કહું હું આ બાજુ તમારે અખાડા જવું હોય નાગા બાવા તો મળી જાય એમ. દર્શન કરવા મળશે. જો હા ટ્રેન મળી ગયા ભાઈ. હું મોજ છે ને શેર સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. એમ ને. વાહ મારા ભાઈ વાહ. થેન્ક યુ થેન્ક યુ. ઈચ્છા ખાતરથી સાધન આપણો જો બાપુ જોઈ લો તમે. હવે આપણે કોઈ ખારા બાપુ ભાઈ જાઉં અને કેવું જો નાગા બાપા પહેલા જ તમે જો બેઠા છે. કરાવો ને દર્શન. એ નાગા બાપા જ કહેવાય. તને શું ખબર પડે? બાપુ ગિરનારી જે પબ્લિક ઓછી છે એનું કારણ શું છે ખબર છે? પેલું મહાકુંભનો મેળો છે ને એ ચાલુ હોય ને એટલે પબ્લિક ઓછી થઈ ગઈ હે. હા બાકી તો હબાવ આવે. વાહ ભાઈ વાહ. સલમાન તું તો છો ભાઈ. જય ગિરનારી બાપુ. બાપુ હાલો. મહાદેવ હર હર મહાદેવ. ચિરાગભાઈ મહાદેવ. એ વાળ આપણે નીચા હતા તો ઊંચા કરી લીધા આપણે.
કેમ કે ભાઈ મહાદેવનું ઓલું ન આવે ને યાર, સમજો ને તમે. અમારા બધા ગ્રુપના જો મહાદેવ મહાદેવ કરે છે. જો ડોહીમાં બિચારા કંટાળી ગયા કે મારો ધંધો ડોહીમાં કે મારો ધંધો થતો નથી. આપણા ગીચામાં જોઈ પૈસા હોય દઈ દઈએ. આપણો કેસરી છે, આપણો કેસરી કલર છે ને તારો કેસરી કલર ચોખ્ખું ઓલાનું જો આને એક ચમક ચમક વાળું હોય, ચમક વાળું. ઓલા ભાઈ પી આજો. આ ભાઈનું નથી બરાબર. આ ભાઈનું કામકાજ મારે નથી. આજુ કામકાજ પતી ગયું એટલે ના ના ઈ પીવાય ઓછું પીવું ને એટલે બધું થાય. ખોટી વાત છે બેન. હે? હા મારા ઘરે ના તું ઈ કરે હું આ કરે હરકું કરજો વ્યવસ્થિત કાંઈ ઘટે નહીં કરી વાળું હોમ મારી દેજે. આ બેનનું કામકાજ એક નંબર છે. તમારું યાર બધું કામકાજ છે. વીકેન્ડ પાછું તમને કરી દે કરી વાળું કેવું જતું હવે રેડી 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 એનું ભાઈ ને જો નાગેશભાઈ ફોટા નહીં રાજી. ના ના ફોટા પાડવા હે પણ ફોટા પડતા નથી. અટી ચાલો છોકરાને લાગી જાય. ફોટા પાડવા હે પણ ફોટા પડતા નથી. કેમ કે પબ્લિક એટલી છે ને, પબ્લિક હપાવું અને પબ્લિક હા પબ્લિક તમને ખબર જ છે. ફોટા પાડવા વાળા પાડે જ છે. આમ જો રાહ જોઈને ઘણા બધા લોકો બેઠા છે પણ ફોટા પાડવા વાળા હપાવ પાડે છે. મહાદેવ મહાદેવ જ છો ભાઈ. હા ભાઈ મહાદેવ હર આવડાવવામાં જો મામાય ભાઈ હવે યાર હવે મામા ને સુનિલ ને માનુભાઈ બિચારા ફોટા પાડી દે. મારા ભાઈ નાગલાનો કઈ વારો આવતો નથી. મારી પડતાય નથી, પાડવા નથી, પડતાય નથી, પડતાય નથી, પાડવા નથી, પડતાય નથી. મામા જગ મામા મને જાહેર કરી દીધો ભાઈ. તમારું નામ જ યાર 4 જિલ્લામાં ને નાની ઉંમરમાં ફેમસ કરી દીધો તમે લોકો. નાની ઉંમરમાં મોટું નામ પરેશ સોંદરવા એક જ. બાપુ નું ધ્યાન રાખવું પડે. અરે બાપુ ફાળેલા આવવાનો વિષય ઘાત છૂટા જ ઘાત કરે. જય ગિરનારી બાપુ. બાપુ જોઈ લો આદેશ કરે છે હો ભાઈ. જય ગિરનારી ચલમ ભરે છે. જય માતાજી. એની ઉંમર જો તમે કેવડી હે તો બિચારી મહેનત કરે છે ને. તો તમે મેળામાં આવો તો આવા લોકોને તમે 2-5 પૈસા દો તો કઈ વયું નહીં જાય. જો હાલી થાકી ગયા. તો આ મહાનગરપાલિકાના આશરે અમે બેઠા છીએ. હું ને ચિરાગભાઈ ઉભા છીએ અને બાકી બધા જો મારા ભાઈ બધા બેઠા છે. આપણે જઈ ગયા ઉપર. આપણે બધાનું ઓલું રહી ઇન્ટરવ્યુ કે એ શું કહેવા માંગે. મજા આવે છે તમને? તને આવે ભાઈ? તમારું કહેવાનું છે મોટા ભાઈ? કુંભનો મેળો ચાલુ હોય ને ભાઈ એની હિસાબે માનવભાઈ તમને મજા આવે પેલા જેવી મજા પેલા આપણે ના આવતી હતી એવી નથી આવતી. સુનિલભાઈ તમારું શું કહેવાનું છે? નાગેશભાઈ તને આવે છે મજા? પેલા જેવું થોડી ને ભાઈ. રાત તને આવે છે? પેલા જેવું થાય જ નહીં ભાઈ. ફરીએ છીએ મેળામાં પેલા જેવી મજા આવતી નથી પણ તો હવે મહાદેવનું એટલે મજા આવે આપણને. તમે આવો 12 વાગે ક્યાંથી મજા આવે? 9 વાગે આવો તો મજા લેવાની. ના ના તો આવીશું આપણે વહેલા આવીશું કાલથી. માનજો અત્યારે ચશ્મા પહેર્યા સાવડાય બાપા. જય ગિરનારી. જો અત્યારે ચશ્મા પહેર્યા બાપા. જય ગિરનારી બોલો. જય ગિરનારી. જય ગિરનારી. એને દેખાતું છે કે નહીં દેખાતું? બધું દેખાય તારા ભાઈને. અરે ઓને એને દેખાય. મહાયુદ્ધ ચાલુ છે.
બોલો ભાઈ હાથમાંથી કરે જામ. આયા શિવરાત્રીના મેળામાં શિવરાત્રીના મેળા આવ્યા હતા ને મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હતા ને અમને આ જોવા મળ્યું છે WWF WWF જોવું જરાક ઓલા ભાઈ જો હાથેથી કરે ઈ બતાવવામાં તમારે બહુ વર્ષો પછી મેં આવું જોયું શિવરાત્રીના મેળામાં હા, પછી આવે જ છે નાના હતા ત્યારે નવું લાગતું કે અમે આવું નહીં એમ કંઈક અલગ લાગે હા આ ઓલો જો કેરોસીન મારું હો, કેરોસીન કેરોસીન નાખો એટલે હાલે ક્યાં આપણા બધા મોરના પીછા કોઈને લેવા હોય આ મોરના પીછા 10 ના મોરના પીછા હું વેચું છું બરોબર છે મેળામાં શિવરાત્રીના સામે અહીંયા હું મોરના પીછા વેચું છું સપોર્ટ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ભાડું જે 10 રૂપિયા એમ કહે છે તમારી એડવર્ટાઈઝ કરી ભાઈ હું ભાડું કરું? જોતા બી નહીં ટાઈમ બી નાગેશભાઈ બે માનો કેટલા મિનિટ ઉભું રહેવાનું 2 મિનિટ તો 50 ના 500 50 ના 2 મિનિટ ઉભું રહી તો ને કરવા જાય ને પડી જાય જો ફરી જાય પબ્લિક જો એટલી બધી છે નાગેશભાઈ ને જોઈ એક મિનિટ રહ્યો ભાઈ હે એક મિનિટ રહ્યો નાગેશભાઈ તો એને 250 રૂપિયા આપો 50 રૂપિયા દેવાના ને 500 રૂપિયા જીતવાના એમ પછી એમ 50 ઈ નો ઊભું રહેવાનું ઈ ટ્રીક હોય તો જ થાય બાકી નો થાય જાડા ને ઊભું રાખો બાપા તમારું ઊભું રહેવું છે? તારે ઊભું રહેવું છે? ઓ આ સુનિલભાઈ આજમાં જાય છું હા અજમાવા ગયા ને આપણો વજન છે એટલે ના હાલીએ આપણે તારો હાલે મારો વજન છે હું હાલે પકડીને અમે એટલું ઊભું જ ના રહેવું. ટાઈમ આવી ગયો છે કાલ પાછા આવીશું કાલે પાછા આવશું જો ટાઈમ મળશે તો બાકી હું તો બહાર જવાનું હું એમ થોડી હાલે અવાય તો અવાય આવું બાકી એમ થોડી હાલે આવવાનું જોઈને આપણા મારે ગામમાં આવું જ હોય ને યાર પણ કામ હોય ને યાર મારે આપણે કરવું? આપણા ઘરના આંગણે મેળો થતો હોય ચાલે મહાદેવ મહાદેવ ગોલા મહાદેવ હર એ કમો આવ્યો કમો એ કમો આ સાધુ સંતોનો મેળો છે અખાડો છે જોઈ લ્યો બાપુ હા બાપુ પછી આપણે આ જોઈ શકો છો તમે બાપુ અત્યારે બધા હુવા છે સુતા છે અમુક અમુક પ્રસાદી લેતા હોય બાપુ અમુક સમાધિ હા અમુક અમુક બધી લેતા હોય જો એ બધું બીજું લેતા હોય જય ગિરનારી બાપુ જય ગિરનારી મોનાલિસાને જોવા માટે આવ્યા હતા પણ મોનાલિસા તો યાર મેળી નહીં આવે. મોનાલિસા કે મળી નહીં તો નેક્સ્ટ ટાઈમ મોનાલિસા ઇન મહાકુંભ એન્ડ શિવરાત્રી મિની કુંભ આ તો ઇંગ્લિશ બોલે જાડાભાઈ એટલે હવે અમને ઇંગ્લિશ ખબર ન પડે માનું તો ગુજરાતીમાં બોલ ના બાપા ના આપણે બધા ક્યાં ખબર પડે ઇંગ્લિશ બોલે તો મોનાલિસા મળી નહીં પણ વાંધો નહીં હવે એડજસ્ટ કરી લીધું અમે અમારે થોડુંક આમ આ તે અમારે થોડુંક હવે ઘરે જઈને 2-3 વાગ્યા એટલો ટાઈમ થઈ ગયો ભાઈ મોજ કરી નાખી હા. શિવરાત્રીમાં મજા આવી ટૂંકમાં. મજા આવી ટૂંકમાં પણ પેલા પેલા જેવો મેળો નથી એમ પેલા જેવો પેલા જેવો મેળો આપણે કહી શકીએ ને એવો પેલા જેવો મેળો નથી એવું ન હોય તમે જેમ મોટા થતા જાઓ ને એમ તમારી ઓલી ઈચ્છા પૂરી થતી જાય કાં ખોટું ભાઈ જેમ મોટા થતા જાય એમ હા. ઈચ્છા પૂરી થતી જાય. એટલે પેલા જેવું ન લાગે હવે મેળામાંથી તો હું ને બધા આવી ગયા છીએ હવે અત્યારે વાગ્યા છે 2:15 થઈ છે તો હવે જઈએ છીએ અમે ઘરે અને આપણો વ્લોગ બનાવતા વ્યવસ્થિત બન્યો હોય કે ન બન્યો હોય તમે થોડુંક એડજસ્ટ કરી લીજો કેમ કે આપણને પ્રોપર એમાં બતાવી ન શક્યો ને હું એટલે તો તમને ઠીક લાગ્યો વ્લોગને તો ચકચકાટી હર હર મહાદેવ લખી નાખી ગયો અને શિવરાત્રીનો મેળો ન કર્યો હોય તો આ જુનાગઢ આવીને કરી લેજો બાય બાય ટાટા ગુડ નાઇટ